રાજકોટમાં થયેલા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। રાજકોટ અગ્નિકાંડને લઈ ભાજપ કોર્પોરેટર નીતિન રામાણીની પૂછપરછ કરવામાં આવી। ગઈકાલે નીતિન રામાણીને ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ માટે બોલાવ્યા હતા। દાવો છે કે યુવરાજસિંહ નામના આરોપીએ કબૂલ્યું હતું કે ટીઆરપી ગેમ ઝોનનું ગેરકાયદે બાંધકામ ન તોડવા નીતિન રામાણીએ પૈસા માંગ્યા હતા। જોકે મીડિયા સામે નીતિન રામાણીએ આરોપોને નકાર્યા હતા અને દાવો કર્યો હતો કે ઇમ્પેક્ટ ફી ભરી બાંધકામને કાયદેસર કરવા કહ્યું હતું। ગઈકાલે રાત્રે અંદાજે 2 કલાક સુધી નીતિન રામાણીની પૂછપરછ કરાઈ। નીતિન રામાણી અનુસાર વીડી નામનો વ્યક્તિ મારા સંપર્કમાં આવ્યો હતો, જેના થકી પ્રકાશ જૈન સાથે સંપર્ક કર્યો। 2 કલાક જેવું થયું પૂછપરછ કરી, પણ જે મેં પરમદી ન્યૂઝમાં આપ્યું જે સાચું હતું એ જ મેં કીધું છે। બીજું એમાં કોઈ હતું નહીં કઈ વસ્તુ। જે આર્કિટેક્ટની મને વીડીનો ફોન આવ્યો અને પ્રકાશભાઈનો પછી આવ્યા અને મેં આર્કિટેક્ટની ભલામણ કરી। ના, હજી બીજા કોઈની પૂછપરછ કાંઈ આપણને ખબર નથી, એમાં જાણતા નથી કાંઈ। બેચને આજ મેં કીધું, મને વીડીનો ફોન આવ્યો હતો, મારો ભાઈબંધ છે એને મને કીધું કે ભાઈ મારા ભત્રીજાનું હે પ્રકાશ કરીને, મેં કીધું તો એને મોકલજો અને મારો નંબર આપી દો। ઇમ્પેક્ટ ફી આટલું જ આપણે ભલામણ કરી। એનો ફોન આવ્યો પ્રકાશનો, એટલે આવ્યો, મેં તું આવજે રૂબરૂ। આવ્યો, બેઠા, મને કે આવું હે, એટલે મેં તો ઇમ્પેક્ટ ફી ભરી વરાય। આર્કિટેક્ટ મેં તું કહું તને આને આવ્યો જાય એટલે એ થઈ જાય તારું, એને નંબર આપ્યા, વાતચીત કરી આર્કિટેક્ટ અને મેં ભલામણ કરી ભાઈ આ જોઈ લેજે ને આ કરવાનું છે। કોઈ જાતની અમારે એવી વાત નથી, હું એમાં એ જાણતોય નથી એ વસ્તુ, તમને તેથી મેં કીધું એ આપણને ખબર જ નથી।